તો આજે લીંબડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। લીંબડી રેલવે સ્ટેશન કે જેનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। अलग अलग महानुभावों पण त्यां उपस्थित रह्या हता अने सांसद चंदुभाई शिहोरा, हितेन्द्रसिंह चौहान पण आ तके हाजर रह्या हता। रेलवे, रोड, हवाई सेवा सहितनी परिवहन सेवा ने वधु सुविधायुक्त बनावीने ईज ऑफ लिविंग वधारવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં રેલવે પરિવહનની સાથે દેશ, સમાજ અને સંસ્કૃતિને જોડવાની પ્રણાલી રૂપે ઉભરી છે। રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામોનું વિઝન અને રાષ્ટ્ર निर्माण માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યો છે। गुजरात राज्य के 18 स्टेशन पे आज शुभारंभ किया गया। आज जो है का उद्घाटन किया गया है। देश के कुल 103 स्टेशन इस उद्घाटन की कड़ी में शामिल हैं। लिम्बडी स्टेशन एक उन्हीं श्रृंखला का एक प्रतीक है और हमें अपार हर्ष है कि आज के उद्घाटन के समारोह में माननीय मुख्यमंत्री गुजरात सरकार उपस्थित थे। धन्यवाद। और इस स्टेशन की खासियत क्या है, क्या क्या विशेषता है इस स्टेशन में? पहले जो प्लेटफॉर्म नंबर 1 है वो उसकी लंबाई कम थी और वो लो लेवल प्लेटफॉर्म था, जिससे कि यात्रियों को ट्रेन पे चढ़ने में असुविधा होती थी। अभी इस प्लेटफॉर्म 1 की पूरी लंबाई बढ़ा दी गई है, 580 मीटर कर दी गई है और इसकी ऊंचाई भी बढ़ा दी गई है। बिल्कुल हाई लेवल प्लेटफॉर्म कर दिया गया है। आज नरेंद्र मोदी साहेबना विजन मिशन અને એક અત્યંત મહત્વનો પ્રોગ્રામ ભારતના આધુનિકીકરણ માટે રેલવે સ્ટેશનોનો કઈ રીતે વિકાસ કરવો તે અંતર્ગતનો આજ એક મહત્વપૂર્ણ પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનની અંદર રોજના 1500 ઉપરાંત પ્રવાસીઓ આવન જાવન કરતા હોય છે અને એ પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે દ્રષ્ટિએ અત્યંત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। સામાન્યમાં સામાન્ય નાગરિક પણ તેનો ઉપયોગ કરી શકે ઉત્તમ પ્રકારે।